મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજા મજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરી નાખ્યું તે હવારમાં કામ? જો બટેકા પાવા બનાવ્યા, પછી ચા ભાખરી બનાવી, હવે પાછી તમારી શેલી જાની તુચકી લેવાની. બિસ્કિટ કપમાં નખાઈ ગઈ છે કા? કપમાં નખાઈ ગઈ છે. હા. કોને ફોન કર? રેખાને છે. આ શેનો ડેમો મળ્યા કરવા તમે લોકો? ન્યુટ્રીપોટ છે વન્ડર શેફ કંપનીનો. ઇલેક્ટ્રિક કુકર છે ને? હા, ઇલેક્ટ્રિક કુકર છે. મોટા બેને ખરીદી કરી તમારી. હે? મોટા બેને ખરીદી કરી. મોટા બેડા ખરીદી કરી? હા, યસ. વાપરે છે ને આવું કુકર? શું બનાવે? એમાં ચોકું ને બધે ચણા ને બધું બાફવાનું ને શાક ખરું મૂકી દો ડબ્બા ઉપર ડબ્બો એને લઈ જાવ સવારમાં. અને રાઈસ બનાવું. સબ્જી તો અમારે એટલી જ બનાવવાનું એટલે સબ્જી નથી બનાવતી. કાંડા લાપસી થાય ઊંધિયું થાય બધું થાય. અને 4 કલાક 5 કલાક ગરમ રહી. તમે આવો ને તો ઓટોમેટિક જાતે બંધ થઈ જાય. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યા લગી જાગ્યા તા મામી ભાણેજ? 1 વાગ્યા સુધી. ઓછું પડ્યું તું કે ઓકે હતું? ના, 1 વાગ્યા પછી ધીમે ધીમે વાતો કરતા કરતા પડખા ફરી ગયા અને બોલતા બંધ થઈ ગયા. નીંદર આવી ગઈ. એકનું બંધ થઈ ગયું એટલે પછી બીજું હોકારો દેતું બંધ થઈ જાય એટલે ખબર પડી જાય. અને હાડા પાસે નીંદર ઉડે. તે કીધું હારું આ તો સવાર થઈ ગયું લાગે છે. પાછા હોઈ ગયા. કીધું હાડા પાસમાં શું કામ છે? સાચી વાત છે. પાછા હોઈ ગયા. એ ઉઠે 7 વાગ્યા ઉડીને માં ઉઠે નાય ધોઈ ભગવાનના દીવાબત્તી કર્યા, તુલસી માને પાણી પાયું, દીવો કર્યો, પગે લાગ્યા. તુલસી માને ગણપતિ દાદાને સરસ્વતી માને પ્રાર્થના કરી આવીને આવી નીંદર દેજો. સાચી વાત છે. એટલે શાંતિ પાછા હોઈ જાય. ઉપાધિ કર્યા. તો આ હતું અમારા મામીનું મોર્નિંગ રૂટીન કા મામી? સરસ મજાના હા, ભગવાન અમારા ભગવાન. ગણપતિ દાદા જો બાવણું ખોલો ને તો ગણપતિ દાદા બેઠા હોય. એટલે કોઈની બીક નહીં. દાદો બેઠો હોય તો કોનું હા હા વાર છે તે અંદર આવે. સાચી અને વાત. માં ખોડિયાર. માં ખોડિયારમાં તો પેલા હોય. પહેલા હોય. જય શ્રી કૃષ્ણ પરેશ. હું તારે કેટલા વાગે જવાનું હોય? પોણા 10. પછી જવાનું. હાલો. કુકર કાઢ નાખ અને ડબ્બી પડી આપવાની છે. એની પાસેથી 8,000 રૂપિયા લઈ લે. હા જો મામી ભાણેજ આશા મામી ભાણેજ કોકના કાન વિંધવા જ ઉતર્યા છે. બે ઉતરાશો ને ઉતર્યા છે હવે. જો હવે હું મામી ને રેખાબેન મામી આપણે ક્યાં જઈએ છીએ? શાંતિ દેવાય ને આ કંકોત્રી દેવા. કોની કંકોત્રી પણ? તુલસી માને. ઠાકોરજી આપણે ઠાકોરજી. ઠાકોરજી તમારા છે? આપણે ઠાકોરજી ઠાકોરજીની કંકોત્રી દેવા જઈએ છીએ. તમારે આવવાનું જ છે. આખા ઘરને છોકરા સહિત બધાને હાજરી દેવાની છે. તો અમે અમારા તેડાને માન આપ્યું. તેડાને માન આપીને અમારા તુલસીના ગઈઠા દાદા છે ને અહીંયા સુરતમાં રહે છે એટલે અમારે એને આમંત્રણ આપવા જવાનું છે એટલે અમે ત્રણેય જઈએ છીએ. આવો વેવાય બેસો વેવાય નવાય કરો. જય શ્રી કૃષ્ણ. અમારે ટેકો બેનને સલામ ભરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી હાલો કૃષ્ણ. તૃપ્તિ વેવાય સલામ ભરો. નવા વેવાય નહીં લાગતો. જો પકડો. આ છે ને તુલસીના દાદીમાં છે એટલે જો અમે મામી ભાણેજ ત્રણેય કંકોત્રી આપવા આવ્યા છીએ. આમંત્રણ આપવા આવ્યા છીએ લગ્ન. લંડન થી તમને નોતરવા આવ્યા. હા લંડન થી તમને નોતરવા આવ્યા છીએ તો તમારે આવવાનું છે. હા આ ચેતનાના સાસુ છે તો અમે લોકો અહીંયા આમંત્રણ આપવા આવ્યા છે. હવે તમારે આવવું પડશે હો પછી. હા કઈ બાનું ન બતાવો. કઈ બાનું નહીં ચાલે. સ્પેશિયલ હું લંડન થી તમને અહીંયા આમંત્રણ આપવા આવી છું. અમારા મામી છે ને મસ્ત ગીત ગાય તો અમે આમંત્રણ આપવા આવ્યા છે એટલે મામી છે ને હવે આપણે વેવાણને એકાદું ગીત ગાવું પડે ને ગાવ. હાલો મામી. લાંબા લગલિયા લેજો કાંતિ વેવાય ત્યાર થઈને રેજો. ફૂટની જાન આવશે દાડી વેવાયો ત્યાર થઈને રેજો. અમારા ઠાકોરજીને ઉતારા જો છે બંગલા બંધા વિચાર કરજો વેવાયો ત્યાર થઈને રેજો. જાદવપુરની જાન આવશે દાડી વેવાયો ત્યાર થઈને આવજો. જો હવે અમે ભાવ ભર્યું આમંત્રણ આપવા આવ્યા હતા તો તમારે આવવાનું છો. હા જય શ્રી કૃષ્ણ.
નળન ભોજાઈ નીકળ્યા છીએ માતાજીને મોડિયો લેવા તુલસીજીને મોડિયો લેવો પડશે, પણ મને લાગે હજી લગ્નની સિઝન ચાલુ નથી એટલે મોડિયો આપણને 2-3 દુકાને ના પાડી. ઓલા પણ યાદ ના આવ્યું તમને? ઓલા પણ મને યાદ ના આવ્યો એટલે હવે લગભગ હવે આ હોપફુલી આ દુકાને આપણને મળે તો આ દો. હા મળ્યા છે પૂરી વણાવા હો અહીંયા. આવો હે રસ મઠો ખાવા. આ બધી દેરાણી જેઠાણી છે, મામા ફોઈની ને કાકા બાપાની દેરાણી જેઠાણી નહીં આશા. હા દેરાણી છે ખાલી. મમ્મી અહીંયા શું કરવા મળ્યા? મારે રામચંદ્ર ભગવાનનું મંદિર છે ને, હા ત્યાં રામ ને સીતાજી છે, રામના વાઘાને પટ્ટો માર્યો છે. સરસ સરસ. અને આજે અમારા ઢીંગલીનો બર્થડે છે, પહેલો બર્થડે. હેપી બર્થડે દઈ. એક વર્ષની થઈ ગઈ ખબર ન પડી. હે Happy જો. birthday, ઓલી બત્તી કઈ તો એને કાંઈ ઇન્ટરેસ્ટ નથી બર્થડે માં. હો આજે છે ને અમે મારા મમ્મીના સૌથી નાના ભાઈ છે ને ચતુર્મામા, એની ઘરે અમે લોકો બધા જમવા આવ્યા છીએ. તો બધા ખાઈ પીને મોજ કરવાની. હે બરાબર સોનલ? અને આ છે ચતુર્મામાના નાના દીકરાની સોનલ. બધા મસ્ત જમવા ગોઠવાઈ ગયા છે. હવે આવો જમવા બધા. આવો જમવા બધા. તૈયાર કરી પછી એમાં ફોટો. મામા, આ મારા મમ્મીના મોટા ભાઈ અને આ મારા મામી. કોમલ મારા કાકાની દીકરી છે, એની ઘરે અમે લોકો ચા પાણી કરવા આવ્યા છીએ. ચુસ્કી લેવા. ચાની ચુસ્કી લેવા. એના કોમલના સાસુ મંજુબા શીખી ગયા છે ચાની ચુસ્કી લેવા. જોઈને શીખી જાય ને હા, સામે રેખાબેન. બે બેનો પાછી છે ને મારે કઝિન બ્રધર છે ને એની ઘરે જમવા માટે જઈએ છીએ. અહીંયા જો વરસાદ પણ આવી ગયો લાગે છે. વરસાદ આવે છે. સારો વરસાદ આવ્યો આજે અમુક જગ્યાએ સુરતમાં. હે મહેમાન આયા એટલે ઢોલ વગાડો છો? હા, મહેમાનનું સ્વાગત કરું છું. અરે વાહ, આવું મેં પહેલી વાર. સુરતમાં આવો રિવાજ છે? આ નવો નીકળ્યો કોરોના પછી. કોરોના પછી નવો રિવાજ નીકળ્યો. સરસ, બહુ સરસ. જો મેં કાલે તમને કીધું હતું ને કે અમારા નીતા ભાભી રેખાબેનનું માથું ભાંગેવા. જો આમાં કાંઈ ખોટી વાત હોય તો તમે મને કહો. સમય એવો છે. હે સમય એવો છે હા ત્યારે હા એ વાત જ. વગાડો વગાડો. બહુ તૈયાર રહેવું પડે. જો જો દિવાળી ખાતે દિવાળી ખાવા કે ક્યાંક નવો ધંધો ચાલુ કરવો લાગે. ત્રીમાં નીચે હમણાં કહી દઈએ કે ઢોલ વગાડવાનો ઓર્ડર છે ને અમારી નીતા ભાભીને આપી દઈએ. હા, અને જો આપણો ચાર્જ વધારે છે, એવું કરીએ? ટાઈમ કાઢવો પડે ને મારે. હા હા એવું કરશું. બરોબર, પહેલા તમે તમારે પ્રાઇસ ફિક્સ કરી નાખજો આપણે. હા, એટલે મન દુઃખ ન થાય. હે કારોબારી હા પછી નક્કી થાય ભાવ. હા તો બરાબર, આપણે એવું કરી નાખજો. બરોબર. મારે છોકરા ભૂખ્યા રહે ને. મારે છોકરા ભૂખ્યા રહીને મસ્ત બાકી અમારી નીતા ભાભી એટલે આમ આ નર્મદેશ્વર મહાદેવ છે. નર્મદા પોતે પોતાના પાણીથી અમને ઘાટ આપેલો છે, સ્વયંભૂ છે. પછી આ જે છે એ જુનાગઢના સિદ્ધેશ્વર મહાદેવ છે. આખા વિશ્વમાં એક જ મહાદેવ એવા છે જે આ રીતે બેઠેલા હોય, આવું સ્વરૂપ જોવા મળે ભગવાનનું. બાકી ક્યાંય તમને આવા ભોળાનાથ નહીં જોવા મળે. લોકો જોવે એટલે એમ જ કે કાનો છે. માં પાર્વતી સંગ બેઠેલા છે. ભગવાન સ્વામિનારાયણ એમને બેસાડેલા છે લોકોના દુઃખ કષ્ટો દૂર કરવા માટે, અને ભગવાન પાસેથી વરદાન લીધેલું કે લોકો કેટલા બી ખરાબ કર્મ કરે પણ એમને અહીંયા આવે એટલે એમને તમારે એના કામ સિદ્ધ કરવાના. ત્યારથી એમનું નામ સિદ્ધેશ્વર મહાદેવ પડ્યું. સરસ. હનુમાન દાદાના ચરણ પાદુકા. ઓકે. મસ્ત દાબેલીનો પ્રોગ્રામ છે, પણ અમારા રતનભાઈ જોવો ભાખરી અને દાબેલીનો મસાલો આવું કોણ ખાય? હે રતનભાઈ બેસ્ટ હોય. અરે બેસ્ટ હોય. હે નીતા ભાભી સાચી વાત છે. જોઈને મને કંઈક થાય છે. આવું કોણ ખાય? ભાખરી, દાબેલી મસાલો અને પાછી આ દાબેલીની ચટણી. બોલો. બધું આવે. અમારે છે ને દેશના દાદા ને બધા બાન એની રૂઢી રાખી છે. એની રૂઢી રાખી છે. હે તુલભાઈ સમજ હોય. ગોપાલ ગોળ છે ખાવાનું.
તો કાંઈ નહીં, આવો ચાલો બધા દાબેલી ખાવા આપણે. ચાલો. દાબેલી ખાવાની પણ પાછી હે છેલ્લે ખાવાની છેલ્લે ખાવાની એમ ભાખરી પૂરી થઈ જાય પછી પછી તો આવજે દીપાલી, આવજો આવજો વહેલા વહેલા આવી જઈશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ટાઈમે આવી જઈશ. ચાલો ચાલો, જય શ્રી કૃષ્ણ. હા હાલ, પાક્કું પાક્કું. ભાણે છે ને મળ્યા છે, એક મળે સિંગ શેકવા અને એક મળ્યા ડોડા શેકવા. અને ગામડાના જ કા ગામડાના છે ને ડોડા, ઓર્ગેનિક ઓર્ગેનિક. તો કોને કોને મકાઈ ભાવે પ્લીઝ કોમેન્ટ કરજો. કેવા ગળે ચાકતો હે કોને ભાવે ડોડો? ક્યાં છે ડોડો કે તો અને જો સફરજનની ચીર હોય ને એમ નાખી દઈશ મોઢામાં. ખાવ્યો આ રાતના વાગ્યા 11. બધા મહેમાન જતા રહ્યા. તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.